તમે સામેની તરફ જોઈ શકો છો, આપણે આ ડાબુડા ગામનો મેન પ્રવેશદ્વાર છે. તો આપણે આજે આ ગામમાં એક મંદિરની મુલાકાતે જવાનું છે. તો પેલો તમને ગામનું વ્યૂ દેખાઈ રહ્યું છે કેવું છે. સાહેબ તમે જોઈ શકો છો ગામડાનું વ્યૂ કેટલું સવારની પહોંચેલી એકદમ ટોપ વ્યૂ આવી રહ્યું છે. તમે જોઈ શકો અને આમાં સારી વાડીઓ છે અને ફરી આ તરફ ગામડું જોવા મળે છે. તો હવે ડાયરેક્ટલી હું તમને શિવ મંદિરમાં જ લઈ જઈશ, પણ ત્યાં શિવજીનું મંદિર દેખાણું નહીં. ત્યાં બાર બારે મેં ગામના લોકોને પૂછીને મંદિર જોયું. તમે જોઈ શકો છો કેટલો નજારો સારો છે. તો થોડોક તરફ તમને મંદિર તરફ દેખાડું છું. કેટલી હરિયાળી છે. સવારમાં મને સૂર્યપ્રકાશનું કિરણ આવે છે, કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે તમે જોઈ શકો છો. અને હવે આપણે ચાલો થોડો મંદિરની અંદર જઈશું, પછી એમના જે સંભાળે છે તેમની મુલાકાત લેશું. અંદર પણ મંદિરમાં સારા સારા સીન છે એ આપણે લેશું. તો વિડીયોમાં તમે મિત્ર બન્યા રહેજો, થોડો પણ વિડીયો સ્કીપ ના કરજો, કારણ કે આ મંદિર જોરદાર છે. ગામની બહાર આવેલું છે પણ મંદિર જોર છે. તમને દેખાડતું પેલો બહારનો નજારો થોડુંક ઉપર હાઈટ લઈ જઈને. જય સિયારામ. બસ કેમ છો? બસ મજામાં, આનંદ. બરાબર. તો મારે વાતની ચર્ચા કરી છે. પેલા અહીંયા આપણે ડાબુડા ગામ છે રાપર તાલુકાનું. તો પેલા ગામની શરૂઆત થઈ કે પેલા મંદિર બનેલું? તો એનો હવે આ મંદિર તો લગભગ ગામ પહેલા હતું. એવા અમારા 400-450 વર્ષ પહેલાનું મંદિર છે જૂનું. પેલા નાની દેરી હતી, પછી ભૂકંપ પહેલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગામ વસ્તુ મંદિરનો તમે ક્યાંથી પૂજા કર્યા હતા? આ મંદિરની પૂજા, સેવા પૂજા જયારે આ મંદિરનું કામ ચાલુ થયું ને લગભગ 1984-85 થી. 1984-85 તમે કન્ટિન્યુ અને હર ટાઈમ આટલો જ વખત કારણ કે કલાક મતલબ એકદમ આનંદથી પૂજા કરો. મેં તમારું કામ બાકી મંદિર જોઉં એટલે કોઈને અવગુણા નથી કરતો, પણ એક દિલને ખુશ કરી દે કે આટલી બધું શણગાર કરો, આ કરો. બાકી ક્યાંય જો સફાઈ બીજી મતલબ ઓછી હોય અહીંયા બારે મંદિર એટલે લોકોનું ધ્યાન ઓછું હોય. હા, અહીંયા કન્ટિન્યુ સેવા મેં 2004 થી શરૂ કરી. બરાબર. મહાદેવ છે હર જગ્યાએ જાગી છે. અહીંયા કયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે? નામ શરણેશ્વર મહાદેવ. શરણેશ્વર. હા હા. પછી એને એ મહારાજે અમને આ માગ્યું કે ભાઈ મારે એક અહીંયા પોતે 2 ટાઈમ દર્શન કરવા આવતા સૂર્યશંકર ગોળ. તો ત્યારે અહીંયા વૃક્ષો કે એવું કઈ હતું નહીં, મતલબ ખાલી એક મંદિર સિવાય કઈ નહીં. તો એ કે થોડાક વૃક્ષો વાવો એમ ઝાડ. હા, છોડમાં રણછોડ છે. એટલે મેં કીધું સારું. અમે પહેલા જ ચોમાસા 2004 અહીંયા વૃક્ષો વાયા અને પછી 2 ટાઈમ મારે અહીંયા વૃક્ષોને પાણી પાવા આવવું પડે. તો ભગવાન પણ પૂજ્યતા. અહીંના જે પૂજારી ગુસાઈ બાવા લોકો હતા એ બધા ધંધાર્થે બધા બહાર નીકળી ગયા હતા અને ભગવાન થોડાક આપવું જતા. 1 ટાઈમ પૂજા થતી સવારમાં. મેં કીધું સારું હાલો, અમે મારે અહીંયા જવાનું તો છે 2 ટાઈમ. અમે 2004 થી આ સેવા નિસ્વાર્થ ભાવે જેને કહેવાય. હા.